રોટલી બનાવવામાં ખૂબ જ વધારે સમય લાગે છે અને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આપણને રોટલી બનાવવામાં ખૂબ જ વધારે પરેશાની થતી હોય છે, કારણ કે ગેસની બાજુમાં રહી અને આપણે ઘણી બધી રોટલીઓ બનાવવી પડતી હોય છે. તો રોટલીથી જોડાયેલી આજે હું તમારી સાથે એક ટ્રીક શેર કરવાની છું, જે તમારા મુશ્કેલ કામને આસાન બનાવશે. ઘણી વખત કેવું થાય કે સવારની ઘણી બધી રોટલી બચી ગઈ હોય, પરંતુ સાંજે ઠંડી રોટલી કોઈ ખાતું નથી, તો આપણે ફરીથી ગરમ રોટલી બનાવવી પડતી હોય છે. જો આ જ રોટલીને આપણે તવી પર ગરમ કરીએ તો શું થાય કે 4 થી 5 મિનિટમાં રોટલી ફરીથી કડક થઈ જતી હોય છે, જે ખાવામાં બિલકુલ પણ સારી નથી લાગતી. તો તમારે શું કરવાનું છે કે કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે કોઈ પણ એક સ્ટીલનો ડબ્બો લઈ લઈએ અને જે સવારની વધેલી રોટલી છે એને આપણે આની અંદર મૂકી દઈએ. ત્યારબાદ આપણે ડબ્બાને બંધ કરી દેવાનો છે અને આ ડબ્બાને આપણે કુકરની અંદર મૂકી દઈએ. અહીંયા તમારે કોઈ પણ સ્ટેન્ડની જરૂર નહીં પડે, ફક્ત અહીંયા આપણે જે રિંગ છે એને કાઢી લેવાની છે અને ત્યારબાદ કુકરને બંધ કરી અને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. તો હાઈ ફ્લેમ પર આપણે એને ફક્ત 1 થી 2 મિનિટ જેવું જ રહેવા દેવાનું છે. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે કુકર ઠંડુ થાય એટલે એને ખોલી લઈએ અને ત્યારબાદ એની અંદરથી ડબ્બાને કાઢી લેવાનો છે. તો અહીંયા ડબ્બો થોડો ગરમ હોય એટલે કાઢવા સમયે થોડું ધ્યાન રાખવાનું. તો હવે આપણે આને ખોલી અને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રોટલી અત્યારે આપણે બનાવી હોય એવી કૂણી માખણ જેવી થઈ ગઈ છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.